આજે આપણા ઇન્સ્ટાગ્રામ અને ફોલોઅરના ફેસબુક ફ્રેન્ડ્સને અમદાવાદના પોળની ઉત્તરાયણ જોવા માટે લઈ રહેલા છીએ. તમે જેમ જોઈ રહેલા છો મારો ફ્રેન્ડ કુંતલ અને દીપેન એ બંને અત્યારે એક મોટું માઇક પકડીને ત્યાં ચાલી રહેલા છે, કારણ કે માઇકની સાથે ઉત્તરાયણની મજા જ અલગ છે અને જોડે જોડે આ પતંગ નીચે પડેલો દેખાય છે. હવે સૌથી મોટું ટાસ્ક હતું કે એ જે સ્પીકર હતું એને ઉપર કઈ રીતે ચડાવવું, કારણ કે તમે જેમ જોઈ રહેલા છો એમ આના દાદરા એકદમ સાંકડા હોય છે અને પડીએ તો ત્રણેયના હાડકા ભાગે એવા છે. સ્પીકરની સાથે ઉપર પહોંચ્યા ત્યારે દીપેન અને એનું ફેમિલી ઓલરેડી પહોંચી ગયેલું હતું અને આઈને ગરમ જોશીથી સ્વાગત કર્યું. દીપેનભાઈ તો વધુ પડતા ઉત્સાહ થઈને ડાન્સ જ કરવા માંડેલા હતા. પણ આ તો મજા છે મિત્રોની કે જોડે જોડે ઉત્તરાયણ કરવા મળે. મને ખબર નથી પડતી કે આવી ઉત્તરાયણ છોડીને લોકો બહાર ફરવા માટે કેમ જતા હશે. અને અત્યારે તમે જેમ જોઈ રહેલા છો કે પોળની અંદર આકાશની અંદર ઘણા બધા પતંગો ચગી રહેલા છે અને બધા સારો એવો પવને બી સાથ આપેલો હતો અને આપણે બી ટ્રાય કર્યો. પવન સારો હોવાના લીધે પતંગ આપણો બી ચગી ગયો, અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ થતું હશે. બધાને એના પછી ભૂખ લાગી એટલા માટે અમે એક્ટિવા લઈને જમવા માટે લેવા નીકળી ગયેલા હતા, કારણ કે ત્યાં આગળ કાર લઈ જવી મુશ્કેલ હોય છે. અને જોઈ રહેલા છો એમ બધા એ મજાની મહેફિલ માની રહેલા છે. આ કોઈ મેડિકલ વિડીયો નથી, બટ તમારી જોડે અમારી એક હેપીનેસ શેર કરવાનો એક ટ્રાય છે. સાંજ માટેનો વિડીયો માટે